ધમલીની દુકાન યા તો ધમલીની દુકાન એ ભૂંગળા મળે વેફર મળે મળે ગાંઠિયા ધમલીની દુકાન બાપા ધમલીની દુકાન એ વેફર લઈ જાવ ખાવા ગાંઠિયા લઈ જાવ સાકરવા અને નાના નાના છોકરા હારું લઈ જાવ કેળાની વેફર દોસ્યો થયો ને કામ સોર બહુ ભાઈ જો એને આયમાં તે એક તો મન છોકરો કોણ આવે આટલા સીધું હાહુ નો હડકવા હાલે અને મારે તો કાંઈ વાત જ નીકળ્યા જેવું બોલો બાબો નકરો વાડીએ કામ કરાવતો હતો ને ત્યાં આપણે બાબાને કીધું તમે વાડીનું કરો આપણે તો દુકાન નાખીને કે છે કે આમાં ભારે પૈસા મળે અને બેઠા બેઠા માલા માલ થવાય આપણે દટલા છોકરાને હે ને ખાવાનું માવા પાન એવું કઈ રાખવું નથી ઈ આવે ને એક માવો લઈને આખો દી હાલે અને છોકરા તો આ 5 રૂપિયાનું લઈ જાય આ તોડ્યું એટલે આપડા 5 પાકી ગયા પછી બાપા પાઈ જાય બાપુ 5 રૂપિયા દો ને તમને દુકાને જવું છે ભૂંગળા લેવા પાછો આવે ઈ લઈ જાય તોડીને ખાઈ જાય પછી દાદી પાઈ જાય આપણું આખો દી હાલ્યા રાખે ધમલીની દુકાન બાપા ધમલીની દુકાન એ રૂપિયાનું મળે ને 5 રૂપિયાનું મળે 5 રૂપિયાનું મળે વેફર નું પેકેટ મળે બાપા ધમલીની દુકાન બાપા ધમલીની દુકાન ગળું પડશે પણ કોઈ લેવા નથી આવશે નવો ધંધો રે ને બાપા થોડું ઘણું હાલે બરોબર ને ભાઈ ઉતાવળ ન કરે ધંધામાં એ ધીમું ખાવ ને ન હોતે ન જાય હારું મળી લે આવો બાપા આવો એમ ઢીલો પડે ઢાબ જેવો થઈ ગયો બસ આ થોડોક નાસ્તો કરવો તો લેવા આવ્યા હતા બાપા હાલી રહ્યા છો નાસ્તો હારું બાપા હારું આમ જો તમે માંગો એ મળશે હે એ સસ્તું ને સારું ક્વોલિટી વાળો માલ જે જોવે લઈ લે તું તારે પૈસાની આપણે ક્યાં ઉપાધી છે તમારે ગણતા જજો બાપા પાસે ઘણું સારું ભાઈ બટા તમારે આમ જો 10 વાળા વેફર કુરકુરિયાન સેવ મમરાન બધું છે હો તમે હારું કેટલા રૂપિયા છે એ 10 વાળું 5 વાળું છે બાપા અને ઈનેથી બીતો નહીં ઈ તો મારી દીકરી છે અમારા મારા ભેગી હોય આટા ફેરા કરે આમાં રાખે એટલે બેજા આ બેહી વત જાય હા ઈ બેહી જાય નો હોય અલે બેટા ફોન નહીં કરવાનો આય ભાઈ મેંદરી બહુ ડાઈ છે હો હા આય બેટા ગરાગ હોય ત્યારે ફોન નહીં કરવાનું અને દૂધ પાયું ને દૂધ પીવે છે હા દૂધ પીવો બેટા દૂધ કેવું છે મેંદરું સારું છે હા એમ એમાં કાંઈ નહીં મારે અત્યારે આવે ને મારાનો ફેંકો યાદ આવી આવે વહી જાય છે અલે બેટા કોણ આવું કરતી તમને આમ જો લેવું હોય ને બધો ભાગ મળશે હે હા બહુ છે કે તમને શું લાગે નવા લાગો છો કઈ એમાં આમાં ભાઈ બધું તમને નો કહેવાનું તમારે જરાક એ બીજું કાઈ નથી ભાગેલા નથી મુવાને ને મારી દુકાને નહીં હો આયે તમે હવે કઈ ખમસી વિચારીને બોલો મને બેન જોઈને એવું લાગે છે તમને એમાં એવું છે બધું રેડે છે પણ ઓલો હાથો પૂર્યો નથી ને એટલે બાપા કઈ નક્કી નો કહેવાય હવે એમાં એવું છે હેતો પૂરું ન પૂરેમાં શું ફેર પડે ઘણી બાજુમાં જ ફરે છે હા ઈ બરોબર પછી અહીંયા પૂછવા આવે અહીંયા આવ્યા તા નામ ને તેમ યા ભાઈ ગણજે બેટા એક જ લીધું ને હા દીકા એક જ લીધું છે બાપા એક જ લીધું છે અને તું જ બેટા આમ તારે મારે તો નિંદ્ર મારી ગમી ગઈ લાગે હા લઈ જાઉં ના ઈ તો મારે ખોટનું ખીમલો એક લેડી જે લીધું છે બાપા લઉં છું વિચાર બહુ ખર કરે કઈ ખબર ન પડી બેટા લે ને પર મને ગણાઈ દીજો હા ગણાવી દેશે નાખી એમાં હું ગોટા છોકરા તમારા બહુ વખાણ કરે હો ગમે કે ઢમલી મશીન દુકાન એમ કરે હા જોયો ઈ તો માર બાપા યાર અલે બેટા ફંડતી નહીં ઢમલીમાં જરા ગોતરે નો હલેલ કરે આપણે ધ્યાન રાખવાને કામમાં પછી બાલ એક થઈ જાય હો તમારે દીકરા કેટલા દીકરા મારે એક આજે દીકરીઓ એક દીકરો ને એક માર બાપો ઘરમાં ત્રણ જણા છો સારું એકા
હા 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 આને જવા દે હવે ઘરે દૂધ પીવા જાય છે એમ આયુ દૂધ જોવે દૂધ પીવે હા તે મેં તો એવું સાંભળ્યું હતું કે ધમલીમાં દીકરો કોકને લઈને ભાગી ગયો. અહીંયા એ ખોટું કહેતા હોય આ તમારે અરે હા તમારું નામ બદનામ કરવા ખોટું કહેતા હોય બધા હું જરાય ન માનું હા તો એટલે જ કહું છું એવું એવી વસ્તુ માનવાની જ નહીં હાશી વાત છે આ જોવો તો કેવું કરે આવું કોઈ હોય પણ વાતો કરે ન કરવાની હવે હાલો તમે લેવું બાપા લઈ લો ને પછી તમે 1 કલાક કરો બીજા ગ્રાહક આવે મારે એ મરણામાં નથી કાંઈ સારું નથી. નથી લેવું હાલો અમે જાવી બીજા હતો તમે શું અમારે આમાં કેટલું બધું હતું અમારે તેમાં એવું હતું કે ટાઈમ ને જરૂરત કે ધમલી માર ઘડીક વાતો કરીએ એવી. એમ નહીં હા આમાં મારા ભાગના કોથળા ઘણા હતા ક્યાં છે? આ દક્ષિણા પેટ મારે બધું અરે મેં કાલે જ 500 નો લીધો તો બધું તમે લીધું તું એ વાત આના આમ સાચી. હકાર્યો તો આમ તાર બાયડી નામ લેતો અમારે લે, જોવે છે. લે પણ આમ જો કાંઈ નથી મારી પાસે. ના તાર બાયડી ને મને આમ જોવા દે તમ તાર બાયડી હા લે પણ ગરી બંગરી નથી ને પણ લુગડા કાઢી નાખતા ને અહીંયા ને અહીંયા આવે એમાં આમાં ઘરમાં લીધો અમારા કોથળા ગયા ક્યાં બધાય તો તમારે બે સિવાય કોઈ આવ્યું જ નથી આ મારે આખું દુકાન ભરી હતી પણ આ પેલા લુગડા આમને ઉભા છે બીજું આ કાઢતો તમને ખિસ્સામાં આમ આમ કર. ખિસ્સામાં લે પણ તો ખડખડ નો થાય વાત કરો છો તઈ. તમે અમારી પર ખોટા આરોપ મૂકો છો તઈ. હાલો હાલો આપણા દુકાન ના, ના, ભરાય ઘડીક છે. એમ વિયા ભાગતી ના પેટનો ભાગો લે વાગ્યો. પણ એમ નહીં ભાગવાનું આ અહીંયા તારી વહુએ હંગર્યો છે મારા કેટલાય બધા ભાગ હતા. આમ જો તો આમ કે દેખાય છે આમાં? તો હંગરું. આમ હારે બારે કઈ ખીસું નથી ને લે પણ તમે હવે કેવી વાત આ મારે દુકાન તમારી હાડીમાં ખીસું છે તો તારો ભાઈડો મને વાતો કરાવીને તે હેરવી લીધું છે ગમાય હેરું તો રાખ્યું તો હોય ને કે. એ અમારે તો દી નતો જાતો ઘડીક કીધું તમારે વાતો કરવી એમાં તમે હમને અમાર ઉપર ચોરીનો આરોપ નાખો છો. ના તમે લુખીના વાવાના છો તમે હાલો હાલ હાલ સોરના દીકરીના પેટના સામના દીકરો હશો તમે તમે છે તમે. આવા નવા આયલા એવા તો ચાપને સોર કેસ પાછા. આવા નવા ભૂતળીના પેટના જો તો મારી દુકાન તાળી દીધી એલા પણ આ કાંઈ ખબર ન પડી આ હું થયું ઈ હવે કરવું શું મને દીધું ખબર પડતી એક તો આજે 5 રૂપિયાનો ધંધો થયો નથી ને મારે બધું ભાગના કોથળા ગયા હા કરતા હોય કરાય વા રેવા દે આ ભલે એમ તો નુકસાન ભેગું નુકસાન હવે છે ને આમાં જે કોથળે લઈ એને હમ હોય અડું નહીં હવે આ મારે કાંઈ ન જોવે અને હવે છે ને આપણું જે હતું જૂનવાડે વાડે ભેગી નું થઈ જવું એટલે આ સમજ્યા હેણે વગર નું આવું ન કરે પણ હવે જે થઈ ગયું હાલો તો લા મારા બેટા આપણે બધો સામાન ઉતાર્યો તો ઈ કી ગયો. તો હું તને ઈ જ પૂછવાનો હતો લેવા દે વગરનો ચોરીનો આરોપ આવ્યો ને અબ તો મેં બધું યાદ રાખ્યું તો પણ ગયો ક્યાં હું એમ કહું છું. કોણ ઉપાડી ગયું? તું આવીને ધ્યાન નથી રાખતી હું ધ્યાન રાખતી હું યાદ ધ્યાન રાખું કોણ ધ્યાન રાખું? માંડ ડોશીને મેં વાતું એ સડાવ્યા હતા મેં બધું માલ ઉતારી લીધો તો જેટલો લેવો હોય એટલો પણ નથી ઈ ક્યાંથી કોકો સોરી ગયું. તો તારી ડોહી નકર હમણાં ઢીબી નાખે જોયું ને કેવી ખારી થઈ ગઈ કેવી હતી ખારી થઈ ગઈ. હાલ હવે વાહે આવે ને તો પછી વારો સડજે આપણે ભાગ જેવી ભાગી જઈ હાલો હાલો ખાલી ખોટો વારો ભાગી હાલો હાલો. કાઢ તું કાઢ માન મેળ આવ્યો આજ આટલું જ હતું હે હા ચોરતા ઓલે ગા આપણે મરી ગયા એવું કરવું છે હા આ તો કે બધું સાયકી લેવી ઈંદડું આવ્યું લે હાઈડી ઉકુ કરો માં એની માં આઈ છે આવી બેટા હા લ્યા
આ બધું છે જાણે તું હો. નાસ્તો કરવી. ડોહા આ તમે ક્યાંથી લીધું? કોકો ઓલે મનુડાની દુકાને. એમને હાસુ હાસુ કયો ને. તમે ઘણા હળિયું મસ્તીનું એ હે. હળિયું ખાયું છે એટલે કરતો આના પૈસા દે. તમે આ એમને આ સોરેલો માલ છે તમે ક્યાંથી લાવ્યા? ક્યાંથી છોડ્યો? એટલે આ તમારું આ એ મારા હારે જ હોય અમે બે હારે જ હોય. ડોશી એમ કે છોડેલો માલ ક્યાંથી મેં છોડ્યો? હાસુ હાસુ કયો. એટલે મેં ચોરી કરવી જ ક્યાંથી? પણ હું ક્યાં કહું તમે સોર પણ તમે આ લીધું ક્યાંથી એટલું તો કયો. એટલે આ તમે આ મારા દીકરા હમુ દાંત કા કાઢો. લે આને ખબર ય નથી ક્યાંથી લાવ્યા. એમે હે ક્યાંથી લાવ્યા ટપુ? લે પણ લે સોરતા ઓલા ને મેં લઈ લીધું. એમ નહીં પણ ક્યાંથી? તમને મને દુકાને છે. હા ઓ ધમલી શું સૌ હે? તઈ હું આ ઈદ ગોતવા આખા ગામમાં રખડું છું. શું વાત કરો? ભાગતા નહીં એમણે બેઠા રહેજો. તમે જમલીમાં હા તો હું ના દુકાને પણ મને ઈ નથી સમજાતું તે મેં મારી દુકાને તો આવ્યા નથી તો આ તમારી પાસે આવ્યું. એ બાબા હલતો નહીં. પણ બે ને આપણે ક્યાં ચોરી કરી છે? લે ઈ તો મને હા બરાબર. એમ નહીં ઈ તમે લાવ્યા ક્યાંથી? મારા ઉલે બે ઢીંગલા ઢીંગલી જ આવ્યા હતા. લે ઈ આવ્યા હતા ને લેતા હતા ને મેં વાહે બેઠા હતા ઢગલો કર્યો ધીમે ભરીને બી આવ્યા. તો સોર ના દીકરા ઈ બે માણસ સોરતા હતા. હા એને વાહે મૂક્યું નામ હે કબજીમાં બી આવ્યા. એટલે આ પણ એટલે આ મારું દીકરું કાંઈ સમજણ ન પડે. ઓલો એનો ઓલી બાઈનો ઘરવાળો રહ્યો ને હે ઈ તો એવી મીઠે મીઠે વાતો કરતો મારી હારે. શું કેતો? ઈ કે આમ ધમલીમાં તમારું આમ ને આમ તો આઈની વવે સોયરું છે ને મારી. પણ હું તને કેદું નો કેતો કે આમાં તારું ડોહ કાંઈ ન વળે અને ખેતી કરાય. ઈ બાબા તમારી હાવ હાસી વાત. જય એ કાંઈ આપણને જાણવા નથી મળ્યું. ન મળ્યું ને? હાવ હાસામ હાસી વાત કરું તબ્બાઈ આટલું ખોટું નહીં. જો હું તો કહું છું બધાયને આપણને ખબર ન પડે ને ઈ ધંધો નહીં કરવા. એટલે આ ખેડૂ માણસને ખેતી કરે. આ હું કોકની વાડે સડીને દુકાન કરી જય અને નુકસાની વેઠવી પડી કેટલું આમાં ખોટ ગઈ. સમજ્યા બાબા હું હાસું કહું. એ આપણને તો તારી એટલું ખબર પડી. એક અનુભવ અને ખબર ન પડતી હોય ને તો કાંઈ ધંધો ન કરાય. આપણને જેટલા ખબર પડે ને જેનો અનુભવ હોય ને એ માં જ કરવાનું. કોકનું ભાળે સગી નહીં કરવાનું. આ કોકનું ભાળે સગી જાવી તો આ સોરી ગયા. સોરી જાય. સોરી ગયા એટલે આપણે અનુભવ વગર કાંઈ નથી કરવું. હું બધાને કહું છું અનુભવ ન હોય ને એ વસ્તુ કરવાની જ નહીં.